ધ્યાન અહીંયા હશે. જો તો હવે જો એઝ પર ધ રૂલ પહેલાં આપણે સ્ટાર્ટિંગ જોશું કે આપણે કઈ કઈ વસ્તુઓ શીખાતા. તો તમને બધાને યાદ હશે પહેલાં આપણે શું શીખાતા? સ્થાન. સ્થાન એક એવી વસ્તુ છે સાપેક્ષ. સાપેક્ષ એટલે એને કોઈની જરૂર પડે, એ કોઈના પર આધારિત હોય. આપણે કેવું બનવાનું? નિરપેક્ષ. કોઈ પર આધારિત હોવા જોઈએ નહીં. બરાબર છે. પણ સ્થાન એવું છે નહીં. સ્થાન કેવું છે? સાપેક્ષ. સાપેક્ષ એટલે એકને વ્યાખ્યાયિત કરવું જ બીજાની જરૂર પડે. સ્થાનમાં ફેરફાર થાય એટલે શું થાય? ગતિ. ગતિ થાય એટલે શું થાય? ગતિ થાય એટલે બે રાશિનો જન્મ થાય, અંતર અને સ્થાન. અંતરને પથાર લેવા દેવા, સ્થાનાંતરને કોઈ લેવા દેવા છે નહીં. સ્થાનાંતરને કોની જોડે લેવા દે? ને પ્રારંભ અને અંતિમ બંને સ્થાન, મતલબ સ્ટાર્ટિંગ અને ફાઇનલ. અરે હા કે ને? ઓકે ચલો ઠીક છે. પછી સ્થાનાંતર થઈ ગયું તમારું. પછી આપણે શીખાયની અંદર સમય એડ કર્યો. શું એડ કર્યો? સમય. એટલે બે રાશિ આવી, વેગ અને ઝડપ. વેગ અને ઝડપની અંદર આપણે થોડી ઘણી ચર્ચાઓ છે કરેલી છે. જોઈ લઈએ આપણે કઈ કઈ ચર્ચાઓ કરેલી, ત્યાર પછી પાછા આપણે આગળ વધીએ. ઓકે, તો તમને ખબર જ હશે. ઓકે ચલો, આમાં એક વસ્તુ ચર્ચા કરી. સ્થાનાંતર એક એવી રાશિ છે સદિશ. જ્યારે પથ લંબાઈ અંતર એક એવી રાશિ છે અદિશ. અદિશ એટલે એને દિશા કોઈ લેવા દેવા નથી. સ્થાનાંતર સદિશ રાશિ એટલે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ઝીરો પણ હોય. સ્થાનાંતરમાંથી કોણ બન્યું? વેગ. તો વેગ પણ કેવી હશે? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ઝીરો. અરે હા કે ના? ઓકે ચલો આગળ વધો. ત્યાર પછી આપણે સ્પીડ, અદિશ, સદિશ બધી ચર્ચાઓ કરી. અને ત્યાર પછી મિત્રો આપણે શીખાશું સરેરાશ. શું શીખા? અચ્છા, વચ્ચે મેં તમને શીખવાડ્યું હતું કિલોમીટર પર આર અને મીટર પર સેકન્ડ. બે વચ્ચે કન્વર્ઝન કરવું હોય તો શું રિલેશન છે? આમ જોવાય પહેલાં હું કોકની સામે આંગળી કરતો હોય ને તો એનો મતલબ કે એને પૂછ્યું છે, ખબર પડી કે નહીં? હા, જો તારે હેલ્પિંગમાં આખો ક્લાસ હાજર હતો, સમજાણું? જેવું તને પૂછ્યું તરત બધાય કહે 5-18નો રિલેશન છે. કોનો છે? 5. નાનામાં જવું હોય તો નાનું ઉપર, મોટામાં જવું હોય તો મોટું. કીધું છે આવું કે નહીં કીધું? ઓકે ચલો ઠીક છે. હે નહીં? ત્યાર પછી આવા કોઓર્ડિનેટ શીખેલા. કોઓર્ડિનેટ પછી આપણે ચર્ચા કરીએ તો શું શીખેલા બોલો તો? કોઓર્ડિનેટ પછી ઓકે અલા ઘણું બધું લખાયું છે તમને તો. ચલો ત્યાર પછી સરેરાશ. કોણ આવ્યો? સરેરાશ. જો મિત્રો વેગ અને ઝડપના સાદા સૂત્ર છે અંતરના છેદમાં સમય અને સ્થાનાંતરના છેદમાં, પણ એ આપણી માટે અત્યારે કામના નથી. આપણે કામના છે સરેરાશ અને તત્કાલીન. શું શીખવાનું છે? સરેરાશ અને તત્કાલ. સરેરાશ અને તત્કાલીનની અંદર મિત્રો મેં તમને ચર્ચા કરાવેલી. ડીક 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 ડીક. ઓકે ચલો, પહેલી વસ્તુ હતી આપણી પાસે સિમ્પલ કેસ. સિમ્પલ એટલે એમાં અંતરને સમય આપ્યો હોય. શું આપ્યું હોય? અંતરને સમય. દેખાય જ બધાને? ખબર પડે જ બધાને? અહીંયા અંતર અને શું આપેલું છે? સમય. ઓકે અહીં રાખી દો થોડી વાર. હા ગરમ હતું ને? હા ચાલો અહીં જ્યાં એટલું બધું ગરમ નહોતું. હા ચાલો, તો D1 અને D2 બે અલગ અલગ અંતર છે ને બે અલગ અલગ શું છે? સમય. એમાં તમને સરેરાશ કહે તો અંતરનો સરવાળો ને સમય. પણ આવું સિમ્પલ તમને આપશે નહીં. તમને કેવું આપશે? તો તમને આપશે ક્યાં ગયા? હા, તો બે કેસ આપણે શીખ્યા, અંતરનું વિભાજન અને સમયનું વિભાજન. અંતરના વિભાજનની અંદર જોઈએ તો શું હતું? અંતરના વિભાજનની અંદર અંતરનું વિભાજન હોય એટલે તેમાં તમને અંતર પ્રમાણે વેગ બદલાણો હોય. મતલબ એમાં વિભાજન જો આવું હશે D1 D2, લાસ્ટ કેસમાં શું હતું? T1 T2 હતું. અહીંયા T1 T2 ની બદલે શું આપેલું છે? V1 અને વેગ. એટલે અલગ અલગ અંતર અને અલગ અલગ વેગ. વેગ કયો તો વેગ ને ઝડપ કયો તો ઝડપ. આપણે ફિક્સ કરી લઈએ. શું રાખવું છે? વેગ. તો અંતર અલગ અલગ, તો પછી અહીં સ્થાનાંતર આવે. ઝડપ રાખો. ચલો, અલગ અલગ અંતર અને અલગ અલગ ઝડપ. ના ખબર પડી? એ કેસની અંદર બધું સમજાઈ દઉં એટલે ડાયરેક્ટ સૂત્ર ઉપર જોઈએ. એમાં તમારી પાસે સૂત્ર શું હતું? એવરેજ V ઇક્વલ્સ ટુ D1 પ્લસ D2 બાય D1 બાય V1 પ્લસ D2 બાય V2. અરે હા કે ના? વિચારવાનો સમય હોય નહીં, લોંગ કરવાનું છે નહીં. હા એ હજી એકવાર બોલ દે ને કે હે ને. ચાલો પછી ક્યારેક બોલશું, બરાબર? ચાલો ત્યાર પછી આપણે આગળ વધ્યા. એટલે મેં તમને કીધું આ ડિસ્ટન્સ છે અત્યારે અલગ અલગ છે કે સમાન છે? અલગ. જોઈ સમાન હોય તો આપણું સૂત્ર બદલાતું. યાદ છે તને? શું હતું? તું મને કહેતું તું V1 V2 બાય V1 પ્લસ V. મને લાગે તમે છે ને રોજે રોજનું ઘરે જઈને લખતા નથી. રોજે રોજનું લખો છો? તબલો ખોટાવાળાઓ, ચલ જુઠ્ઠી, એવું છે તમારું કામ. સમજાણું? તો લખ્યું હોય ને તો સૂત્ર તમારું આ રીતે ન આવે. મને તમે સૂત્રની સ્ટેમિના ઉપરથી ખબર પડે. સ્ટેમિના એટલે હું રાડો પાડવા નથી કહેતો, પણ આમ નજર ફરે ને ત્યાં અમને ખ્યાલ આવી જાય કે આટલા લોકોએ કંઈ તૈયાર નથી કર્યું. સમજાણું? V1 V2 બે કેસ હોય, અંતર સમાન હોય. અંતર કેવા હોય? સમાન. આ બી ડી છે, આ બી ડી છે. આ ડી સમય, આ ડી અંતર માટે કેટલો વેગ હતો? V1. અહીંયા કેટલો હતો? V2. તો એનું ફાઇનલ સૂત્ર મેં લખાવ્યું હતું તમને 2V1 V2 બાય V1 પ્લસ V2. ના ખબર પડી? યાદ રાખવાનું હતું. 3 કેસ હોય તો 3V1 V2 V3 બાય V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V1. હા એ કીધું હવે બધું યાદ આવ્યું. તો આ બધું ઘરે યાદ કરવાનું હતું, ઘરે લખવાનું હતું વ્યવસ્થિત રીતે.
તમે રોજે રોજનું લખજો. આ જે લેક્ચર છે તો આ જે જ ઘરે જઈને બેસવાનું, ભલે 10 મિનિટ શીખા હોય કે 100 મિનિટ શીખા હોય, ડઝન્ટ મેટર. જેટલું શીખાજો એટલું છપાઈ જવું જોઈએ. નથી છપાણું તો તરત લેક્ચરમાં જવાનું, વિડીયોઝ જોવાના અને જોવાનું કઈ વસ્તુ આપણને ભૂલાણી. અરે હા કે ના, એ જે ભૂલાણી પાછું જોઈને પાછું લખવાનું, પણ લખતી વખતે જોઈને લખવાનું નહીં. રિકોલ થવો જોઈએ આખો લેક્ચર. આવું ખાલી 1 મહિનો કરવાનું છે, બાકી બધું છોડી દો, બાકી બધું થઈ જાય. 3 હતા, 4 હતા, 10 કેસ હોય તો શું આવે સૂત્ર? 10 V1 V2 V3 V10. અરે હા કે ના, ડિવાઈડ બાય કેટલાની જોડી બનશે? 9 9. V1 છે એટલે V1 સિવાયના 9 9 આવી જાય. બોલ હા કે ના? 2 3 4 5 6 7 8 9. પછી આવશે 3 4 5 6 7 8 9 1. હા 10 એટલે 1, સોરી 10 અને 1. બસ 2 તો હતા જ, આવડે ને? આવું હોય, બીજું કંઈ હોય નહીં. પણ તો એની માટે તમારે મથવું પડે. ઘરે આવું જ્યારે વાંચતા હોય ત્યારે જોવાનું, આની જગ્યાએ 4 હોત તો, આની જગ્યાએ આમ હોત તો, આની જગ્યાએ આમ હોત. તમે એક વસ્તુ યાદ રાખજો, શીખશો એ જ બેઠું પૂછાય એવું હોતું નથી. લોજિક ઇમ્પ્રૂવ કરવાની વાત છે. એ તો આજની વર્કશીટ જે આવે છે ને, આજની એ વર્કશીટ છે ઓરિજિનલ ક્વેશ્ચન. શું છે? ઓરિજિનલ ક્વેશ્ચન. કે જે ક્વેશ્ચન જેવું તમારે શીખવાનું. 25 છે, 25માંથી તમે 10 તો એટલીસ્ટ કરવા જોઈએ. 10 કરો એટલે મારી માટે બેસ્ટ છે, બરોબર? કાલે હું પૂછીશ, આજે તમને જ્યારે સમય મળે ત્યારે કરવાનું છે. આવતીકાલે આપણે વર્કશીટ ઉપર ડિસ્કસ કરશું, બરોબર છે? ચલો, ત્યાર પછી મિત્રો આપણે શીખાતા ટાઈમ ડિવિઝન. ટાઈમ ડિવિઝન શીખવાડી દઉં. ટાઈમ ડિવિઝન, અચ્છા ટાઈમ ડિવિઝન તો બહુ ઇઝી હતો, ખબર છે ને? ટાઈમ ડિવિઝન ઇઝી હતો, સેમ હોય ત્યારે, અલગ હોય ત્યારે. તો અલગ હોય ત્યારે તમને ખબર હતી ડિસ્ટન્સને એલિમિનેટ કરે, એટલે સૂત્ર હતું આપણી પાસે V1 T1 પ્લસ V2 T2 બાય T1 પ્લસ. માનલા સૂત્ર યાદ નથી થતું, કંઈ વાંધો નહીં. આપણું બેઝિક સૂત્ર શું છે? D1 પ્લસ D2 બાય T1 પ્લસ T2. શું નથી? ડિસ્ટન્સ છે નથી, તો એને શું કર્યા? એલિમિનેટ કરવા માટે V ઇક્વલ્સ ટુ D બાય T. ડીની જગ્યાએ શું મૂકી દીધું? VT. તો D1 ની જગ્યાએ શું આવશે? V1 T1 પ્લસ V2 T2. સમજાય છે? બસ બસ બસ, ખ્યાલ આવ્યો? સમાન હોય તો બહુ ઇઝી કેસ છે. શું કામ? V1 પ્લસ V2 બાય. ખબર પડી ગઈ કે નહીં? સમજા? ઓકે, ચલો તો હવે વર્કશીટ રમી લે. આમ તો 11 વાગે પૂરું થાય ને તમારું સેશન. આજના લેક્ચરમાં તો એટલું બધું કંઈ ચાલ્યું નહીં, હે ને? ચાલવામાં હજી મારે બસ હવે તમને દાખલા ખરેખર તમને આમ છે કે આમ સરેરાશ એટલે શું આવે. હમણાં જો તમે સરેરાશ એટલે શું આવે, એમ જાણો કે નહીં? ચરેરાશ તો ચરેરાશ કહેવાય કે નહીં, એમ જાણો? ચાલો હું વર્કશીટ આપું તો આપણે વર્કશીટ રમી લઈએ, બરોબર? ચાલો મિત્રો, રેડી થઈ જાઓ. દિલ થામ કે बैठिए दोस्तों, आ रहे आपको मिलने वर्कशीट नंबर 7. कौन आ रहे? वर्कशीट नंबर 7. एक काम करे, અહીંયા રહેવા દે, તું આવ. ચાલો રેડી, ફટાફટ પાસ કરો. આમ નિરાતે માંદાની જેમ બીમાર માણસો હોય એમ કરે છે. પાસ કરો, કર દે, પાસ કર દે. હા જલ્દી ઘટી પાસ કરો તો બાજુમાં થોડીક જ ઘટી છે, એટલી બધી અહીંયા ઘટી. હા શું છે? શેક લેશું? શેક કરસ? ચાલો ઘટી એ તો પહેલાં આપતો. હા સર બોલો. હા સર, આપણે બધાને સર ને મેડમ જ કહીએ, સમજાણું? ઇજ્જત બધાને પૂરી આપવાની. આજકાલ લોકો પાર્લે ને જી કહે છે, પાર્લે જી. તો મારે હવે તમારી એવી રીતે વાત કર. ચલો હવે બધાને આપણે આ જી વાળું ચાલુ કરીએ, મસ્ત લાગશે ને? શું નામ છે તારું? વરુણજી. આપણે ધ્યાન ચાલો, મજા આવશે. શું કેવું? નવું શીખા આપણે. ચલો જોઈ લીધી છે ને વર્કશીટ? શું છે? વર્કશીટ. જો તમે મજા જ આવે રાખે એવું છે. એકાદ બે કરાવું? જો અપ્રોચ છે ને, અપ્રોચ એ તમારો કેવો છે? પહેલી વખત તમે સારા ક્વેશ્ચન કરો છો એટલે અપ્રોચ છે ને આમ મસ્ત હોવો જોઈએ. ક્વેશ્ચન તો ક્વેશ્ચનને જો, ફીલ કરો, ઇમેજિન કરો અને પછી સોલ્વ કરો. અત્યારે તમારો ટાર્ગેટ એવો ન હોવો જોઈએ ફટાફટ સોલ્વ કરો. અત્યારે ટાર્ગેટ એવો હોવો જોઈએ સાચો જવાબ આવે. શું આવે? સાચો. ખ્યાલ આવે? પેલો ક્વેશ્ચન જો તો, એક પદાર્થ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર. હવે આમ જો આમ ક્વેશ્ચન જેવી ફિલિંગ આવે છે ને થોડીક, સમજાણું કે નહીં? બાકી ઓલું શીખાય એનામાં અપ્લાય કરવાનું. એક પદાર્થ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 40 સેકન્ડમાં પરિભ્રમણ પૂરું કરે છે. કેટલી? 40. તો 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે તેનું સ્થાનાંતર કેટલું? હવે ધ્યાન અહીંયા જો, એક સર્કલ પૂરું કરવા માટે કેટલી લાગે છે? 40 સેકન્ડ. તો તું વિચાર, 40 સેકન્ડ લાગતી હોય તો દર 40 અહીંથી સ્ટાર્ટ કરે અહીંયા કેટલી થઈ ગઈ? 40. ખબર પડી ને? હવે તને એમ પૂછ્યું 2 મિનિટ અને 20 સેકન્ડ,
પણ 2 મિનિટ એટલે કેટલી? 2 મિનિટ એટલે કેટલી? 120. 1 મિનિટ હોય તો સેકન્ડ કેટલી થાય? 60. 2 મિનિટ હોય તો કેટલી થાય? 120. હજુ ખાલી 2 મિનિટ નથી, 2 મિનિટ અને 20 એટલે કેટલી થાય? 140. ના ખબર પડી? હવે તું 40 એક રાઉન્ડ પૂરો કરવાનો. અરે હા કે ના? મેં જોયું, પહેલા મને કીધું કે ભાઈ 2 મિનિટ અને કીધું 20 સેકન્ડ. શું કીધું? 20 સેકન્ડ. તો 20 સેકન્ડ તાન મેં ફેરવી. 2 મિનિટની કેટલી થઈ? 120 પ્લસ 20ની કેટલી થઈ? 20 એટલે કેટલી થઈ? 140. શરૂઆતમાં કદાચ આવી રીતે લખવું પડે ને તો મૂંઝાવાનું છે નહીં. સમજાય છે હું કહું છું? શરૂઆતમાં ટાર્ગેટ ઈ ન હોવું જોઈએ તું 50 સ્ટેપ કરીને દાખલો સોલ્વ કરે, ચાલશે, એ શોર્ટ થઈ જશે, પણ અત્યારે ઇમ્પોર્ટન્સ શું હોવું જોઈએ? સોલ્વ થવો જોઈએ. નથી થયો, મેં શીખવાડો તો તમને સમજાયેલો હોવો જોઈએ. ક્વેશ્ચનથી ભાગવાનું છે નહીં. ખ્યાલ આવે છે હું શું કહું છું? ઓકે, તો તમને એમ કે 2 મિનિટ 20 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું? તો 140 છે. ચલ, એક પહેલો રાઉન્ડ મારશે એટલે કેટલી સેકન્ડ થશે? 40. બીજો રાઉન્ડ મારશે એટલે 80. ત્રીજો રાઉન્ડ મારશે એટલે 120. અરે હા કે ના? પછી એને ખરેખર આખો રાઉન્ડ મારવો હોય તો 40, પણ 40 સેકન્ડ વધી એની પાસે. કેટલી વધી? કેટલી વધી? તો જો કોઈ ભાઈબંધ 40 સેકન્ડમાં આખો રાઉન્ડ મારતો હોય તો 20માં કેટલું મારશે? અડધું. એનો મતલબ જો અહીંથી સ્ટાર્ટ કરતો હોય તો આ પહેલું રાઉન્ડ, અરે હા કે ના? પછી બીજું રાઉન્ડ અને પછી ત્રીજું. ત્રીજામાં પછી એને અડધો જ સમય વધશે એટલે અહીંયાથી ખાલી અહીંયા સુધી પહોંચશે. હા કે ના? તો આખું હોય તો 2πr, અડધું હોય તો πr. અચ્છા, મને કહે તો પથ લંબાઈ કેટલી થઈ અત્યાર સુધી? જો પહેલો રાઉન્ડ માર્યો એટલે 2πr. જો આ 2 સમજાય છે કે બાઉન્સ છે? 2πr પ્લસ 2πr પ્લસ 2π એટલે કેટલા થયા? 6π. આટલું પૂરું થઈ ગયું. પછી પાછું શું કર્યું? અડધું એટલે કેટલા થયા? 7πr. આ 7πr શું છે? પથ લંબા અથવા અંતર. શું છે? અંતર. કેટલા 7πrમાં ના ખબર પડી? જો ના પડી હોય તો બિંદાસ પૂછી લેજો, જરૂર નથી બધાને ખબર પડી હોય તમને પડી જ જાય, ક્યારેક ન પડે. સમજાય છે? 7πr. આટલો રાઉન્ડ પૂરા કર્યા એટલે એના થઈ ગયા 7. ખરેખર થતા હતા 6. કેટલા થતા હતા? 6. પણ એને અડધું જ સમય મળ્યો એટલે. પણ તને અંતર નથી પૂછ્યું. તને પૂછ્યું છે સ્થાનાંતર. સ્થાનાંતરમાં તો કેટલા રાઉન્ડ માર્યા જરૂરી છે? ના. સ્ટાર્ટ ક્યાંથી કર્યું? આ પોઈન્ટથી. એન્ડ ક્યાં કર્યું? અહીંયા. બોલ, સ્થાનાંતર કેટલું? 2r. અહીંયાથી ખાલી અહીંયા સુધી ભાઈ બંધ ગયો. ઓછામાં ઓછું અંતર ગણવાનું ને. યાદ છે કે ભૂલાઈ ગયું બધું? તો બસ r અને r. વ્યાસ કીધો હતો, એમ કીધું કે વ્યાસ d છે તો સ્થાનાંતર કેટલું? d. ત્રિજ્યા r છે તો કેટલું થાય? 2r. એ જોવાનું શું આપ્યું છે? એને શું આપ્યું છે? ત્રિજ્યા r. તો જવાબ શું આવશે? 2r. ના ખબર પડી? સમજાણો ને? 0 આવે ના. રેડી? બધું વિચારવું પડે. આને ક્વેશ્ચન કહેવાય. કેટલી મજા આવે. કોયડા છે, કોયડા. કોયડામાં ખબર પડે કે નહીં? સિમ્પલ કાંઈ હશે નહીં, આડકતરું હશે, પણ વિચારશો તો સિમ્પલ જ છે. આ પાક્કું બધાને ખબર પડી? 2r. મને તું 2-3 વાર સમજાવવું જોઈએ. હકીકત બોલો છો? સારું, હાલો ચલો સેકન્ડ જાતે કરો. ચલો સેકન્ડ જાતે કરો અત્યારે જ. એવું? કારણ કે સેકન્ડનું મેં બધું કરાવી દીધું, ખાલી તમારે મગજ વાપરવાનું છે. બધા જ મગજ વાપરો. એક પણનું જવાબ ન આવ્યો ને એવું ન હોવું જોઈએ. ગમે એને પૂછવું, હા આવડ્યું ને તો ગાલ કરી દઈશ લાલ, પછી કહેતા નહીં મને. હા, ને ખબર છે ને ગાલ કેટલી રીતે લાલ થાય? હા હા, એ તો હું બાય 7 જ છું એ કે. ચલો, એ જ છે સેમ ક્વેશ્ચન, ખાલી થોડુંક કર્યું. 2 મિનિટ અને 20 સેકન્ડમાં બેનો ગુણોત્તર. તો ઉપર હું મૂક્યું છે? જો જ્યારે ગુણોત્તર પૂછે ને ત્યારે 2 વાર જોવાનું ઉપર શું છે, નહીતર ઘણી વાર ઉતાળમાં હું લઈ લો તમે પદ લંબાઈના છેદમાં સ્થાનાંતર. એટલે આન્સર બધું સાચું હોય, બધી કહાની પણ ખોટું. તમને એનો ગુણોત્તર પૂછ્યો છે, બોયઝ ખાલી બોલશે. શેનો ગુણોત્તર પૂછ્યો? સ્થાનાંતરણ. તો સ્થાનાંતર કેટલું છે પહેલા? બીજા કોઈ નહીં બોલે. 2r. અને પદ લંબાઈ કેટલી થઈ? 7πr. વેરી ગુડ. આવી રીતે મને ફટાફટ આન્સર જોઈએ. બરોબર. સ્થાનાંતર કેટલું છે? તો કે 2r. અને પદ લંબાઈ કેટલી છે? 7πr. r ને r કો માર દિયા. આન્સર શું આવશે? 2/7π. તો પાઈ તો હે નહીં હવે. લખી નાખો જવાબમાં, બીજું ભૂલ છે. જા, મને એમને જ જવાબ એક એટલે નથી ગમતો, કારણ કે સ્થાનાંતરમાં પાય આવે નહીં. ઓલામાં પાય આવે તો ગુણોત્તરમાં પાય રહેવું તો જોઈએ ને અંશછેદમાં ક્યાંક. કાંઈ નહીં, આવડી ગયું ને? ખબર પડી બધાને? ચાલો ભાઈ, ત્રીજો તો મસ્ત દાખલો છે, ગણો. ચલો, 4 ઓપ્શનમાંથી કઈ વસ્તુ છે એ જો સાચું. ઘડિયાળના ચેકન કાંટાને ટક ટક કરે ને એને ધ્યાનમાં લ્યો.
મેં 1 મિનિટ માટે નીચેનામાંથી હું વાંચું છું? પાકો? બોલો બોલ ભેલા, શું લાગે છે? વિચારો જવાબ શું આવ્યો છે? 0 એટલે કયો? એ સી ત્યાં વિચારો ભાઈ બંધ. ડન ડન. એમાં ક્યાં કઈ વિચારવાનું તો બહુ જાજુ. એમ કીધું સેકન્ડ કાંટાને ધ્યાનમાં લ્યો. 1 મિનિટ માટે હું વાંચું છું? 1 મિનિટ એટલે જ્યાંથી શરૂ કર્યું હોય છે પાછો ન્યા જ આવ્યો છે. 12 થી શરૂ કરે તો 12, 3 થી શરૂ કર્યું હોય તો 3. તો સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. પાક્કું? અને અંતર કેટલું કાપ્યું છે? ઝડપ કેટલી સેકન્ડ કાંટાની? સેકન્ડ કાંટાની ઝડપ કેટલી? ગણો. સેકન્ડ કાંટાની ઝડપ કેટલી? પ્રશ્ન પૂછો. સેકન્ડ કાંટાની ઝડપ કેટલી? આવું પૂછ્યો પ્રશ્ન. બીજું કંઈ આપેલ નથી અને આવડવું જ જોઈએ. બોલો જવાબ બોલો બોયઝ. સેકન્ડ કાંટાની ઝડપ કોઈને નથી આવડતું? મન તો થઈ ગયું ડોલર ક્વેશ્ચન બનાવી દો, પણ હવે રેવા દે. સમજાયું ડોલર તમને? સેકન્ડ કાંટાની ઝડપ કેટલી? પહેલા હું કેવું તમને, અહીં ધ્યાન આપો તો જોઉં તો. સેકન્ડ કાંટાની ઝડપ, તો સેકન્ડ કાંટો નથી દેખાતો બધાને? જેવું મેં તમને પહેલી વાર કેટલી વાર કીધું, રકમમાં જે છે ને સામે ન આવ્યું ને તો નહીં સમજે. ઘડિયાળ આવી જવી જોઈએ, સેકન્ડ કાંટો આવી જોઈએ. એ સેકન્ડ કાંટો આખું રાઉન્ડ પૂરું કરે. બોલ હા કે ના? કેટલો સમય લાગે? 60. હવે એમાં કેટલું અંતર કાપે? વાહ વાહ વાહ. કેટલું અંતર કેટલું કાપે? 2πr. એ હું બોલ્યો તો કે નહીં? અને પછી મેં તમને પૂછ્યું બોલો ઝડપ કેટલી, તો તમે લિંક ન સમજ્યા. તમે સમજો છો કે એવું નહીં, લિંક બધું જ આવડવું જોઈએ. સેકન્ડ કાંટો એક સર્કલ પૂરું કરે, સ્થાનાંતર કેટલું? 0. હવે હું તને પૂછું વેગ કેટલો, તો વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. સમય લાગ્યો એને 60 સેકન્ડ, તો આન્સર શું આવે? 0. પણ હું તને પૂછું ઝડપ કેટલી, તો ઝડપ માટે અંતર કેટલું? 2πr ના છેદમાં 60. આ 2 અને આ 30, એટલે એનો આન્સર આવશે πr/30 મીટર પર સેકન્ડ. ખબર પડી? એને મગજ વાપરું કહેવાય. સમજાણો? બસ ધીમે ધીમે આટલું જ વાપરવાનું છે. મજા આવે ને ફાઇટ કરવાની? ક્વેશ્ચન છે ને એનાથી ડરવાનું નથી. ફાઇટ કરશો ને તો મજા આવશે. કાંઈક નત નવીન આવું પૂછશે. 3 કાંટાની ઝડપ મેળવી લેજો. એને જો ઇંગ્લિશમાં કહેવાય કાંટાને હેન્ડ. શું કહેવાય? હેન્ડ. સેકન્ડ હેન્ડ, મિનિટ હેન્ડ અને આર હેન્ડ. આર હેન્ડ એટલે કલાક કાંટો. બરોબર? 3ની ઝડપ મેળવી લેજો તમે. બરોબર છે? ખબર પડી કે જ્યાં ફેરબુકમાં લખતા હોય ને ત્યાં લખવાનું થશે. પછી અત્યારે રફમાં લખવાનું છે. ચલો, જો ચોથો ન આવડો ને તો હું ટીપા મળીશ. હું અહીં બોલાવી એક ને બોલાવીને ટીપીશ. જો ચલો ચોથો કરો. તેરે નામ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપું કદાચ આવડે તો. હસતે હસતે કટ જાય રસતે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છે ફ્રીમાં. કોઈ ચાર્જ ચૂકવવાનો નથી આની માટે. આટલી વાર પહેલા તો લાગે જ નહીં. કેટલાને થઈ ગયો? હાથ ઉપર કરો તો જવાબ જે આવ્યો હોય. આમાં તમારે સારું કેવું છે? 4માંથી 1 જ હોય કરવાનું, હે ને? બહુ ઓછા કહેવાય. જો અહીં ધ્યાન આપો. તમે શું થાય ખબર? તમે જે શીખા ને એને તમે ક્વેશ્ચનમાં લાવી નથી શકતા. સમજાણું કે નહીં? આ કેવું છે? માની લો કે તમારી ઘરે મીઠાઈનું બોક્સ છે, મારી માટે લીધું છે, પણ તમારી માટે અહીં લાવી નથી શકતા. બાકી છે ઇઝી. ખાલી લાવવા માટે શું હોય? સવારે તમારા બેગમાં મૂકવાનું હોય. બરોબર? આવી જાય કે નહીં? પણ એ ત્યારે ભૂલાઈ જાય છે. સેમ અત્યારે આવું છે તમારું. જો કેવું છે અહીં ધ્યાન આપો. તો એક વાહન એક્સનું અડધું અંતર v ઝડપથી અને બાકીનું, હવે માન લે કે એનું જે અંતર હોય અડધું અંતર કેટલી ઝડપથી કાપ્યું?
અને બાકીનું અડધું અંતર 2v. તો થયું તો અડધું અડધું ને, અડધું v અને બાકી 2v. તો આ કયું વિભાજન થયું? અંતર વિભાજન. અને અંતર વિભાજનનો કયો કેસ થયો? સમાન. સમાન. અને કેટલા કેસ છે? 2. નથી આવડતું સૂત્ર તમને? નહીં આવડતું હોય. શું હતું સૂત્ર? એવરેજ v ઇક્વલ્સ ટુ 2v1 v2 v1 પ્લસ v2. 2v એટલે કેટલા? v. અને v2 એટલે કેટલા? 2v. નીચે v1 પ્લસ v2 3v. v અને v કટ. આન્સર 2 2 4 4v/3. હસતે હસતે કટ જાય રસ. સમજાણો? આટલું ન થયું? આટલું ન છું. અમુક અમુક કહેતા આજનો લેક્ચર અમારો ન મૂકતો ભાઈ તું. આવડશે? આને ફાઇટ કહેવાય. આવી રીતે આખા કરશું ને, અને તમે આવી કમસે કમ 20 થી 21 વર્કશીટ સોલ્વ કરશો ને, પછી ક્વેશ્ચનને મારે તમને સમજાવવો પડશે નહીં. તમને સમજાશે ક્વેશ્ચનમાં હું પૂછે છે, બરાબર? ત્યાં સુધી જેટલા થાય એટલા ટ્રાય કરજો, સમજજો. મગજમારી કરવી પડશે, પણ એ મગજમારીના જ પૈસા છે એવું સમજો. ઓકે? કોની છે? મારી જ. ઓકે મિત્રો.